અંકલેશ્વર ઓએનજીસીની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીનો પર્દાફાશ થયો છે। ઓએનજીસીની સીઆઈએસએફની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ક્રૂડ ઓઇલનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ઘટના બાદ ઓઇલ ચોરી કરનાર ટુકડી ફરાર થઈ ગઈ હતી, પરંતુ સિક્યુરિટીની ટીમે 35 લીટરના 60 જેટલા ક્રૂડ ઓઇલના કારબાપ ઝડપી પાડી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર ઓએનજીસીમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા બહાદુરસિંહ ઠાકોર પોતાની ફરજ પર હતા। અંકલેશ્વર ઉમરવાડા ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસીની GJS4 એરિયાની 251 નંબરની વેલ નજીક સીઆઈએસએફની ટીમ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન 251ના વેલ નજીક શંકાસ્પદ ટેમ્પો જોતા સિક્યુરિટીના જવાનોએ તેનો પીછો કર્યો હતો। ટેમ્પો ઉમરવાડા ગામ તરફ પૂર ઝડપે જતા ક્રૂડ ઓઇલનો ચોર ભાગી જવામાં સફળ થયો હતો। બીજી તરફ સીઆઈએસએફની ટીમે ઉમરવાડા ગામની સીમમાં તપાસ કરતા તેઓને અલગ અલગ જગ્યાએથી 35 લીટરના ક્રૂડ ઓઇલ ભરેલા 60 નંગ કારબા મળી આવ્યા હતા। બનાવ અંગે સિક્યુરિટી સુપરવાઇઝર બહાદુરસિંહ ઠાકોરે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે।